જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એના માટે જે એનસીઆરટી છે મિત્રો, એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે કે જે એનસીઆરટી મિત્રો જે બુકો છે એ બુકો એનો મુખ્ય પાયો ગણાય. અને એટલા માટે આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે પાઠ્યપુસ્તકો છે એમાંથી જે પ્રશ્નો લેવાની મિત્રો આપણે શરૂઆત કરી છે. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે અને એ પ્રશ્નો આપણે લઈ વિડીયો બનાવીશું. એટલે કે જે એનસીઆરટી મિત્રો જે સિલેબસ છે એ સિલેબસને મિત્રો આપણે આધારે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોઈશું વિડીયોમાં. તો જોઈએ આજના વિડીયોમાં આપણે ભાગ નંબર 46 વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયો નહીં જોઈએ. પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન છે કે પૃથ્વીના કોઈ પણ એક ખંડ દેશ કે રાજ્યનો અભ્યાસ કરવા માટે કોણ વધારે ઉપયોગી છે? તો નકશો. કોણ વધારે ઉપયોગી છે? નકશો છે. કે પૃથ્વીના કોઈ પણ એક ખંડ હોય, દેશ હોય કે રાજ્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે ઉપયોગી હોય તો એ છે મિત્રો નકશો સૌથી વધારે ઉપયોગી. જવાબ આવશે ઓપ્શન બી, નકશો. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાને શું કહેવામાં આવે છે? તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા જે નકશો હોય તો નકશાના સમૂહને કહેવામાં આવે છે મિત્રો નકશાપોથી. શું કહેવાય ને? તો એને નકશાપોથી કહેવામાં આવે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ સાચો બનશે, નકશાપોથી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રૂઢ સંજ્ઞાઓ શું છે? રૂઢ સંજ્ઞાઓ કેવી રીતે સમજૂતી દ્વારા સ્વીકારે છે? તો રૂઢ સંજ્ઞાઓ જે આંતરરાષ્ટ્રીય સમજૂતી છે એ આંતરરાષ્ટ્રીય સમજૂતી દ્વારા સ્વીકાર્યા છે. જવાબ બનશે ઓપ્શન એ જવાબ સાચો બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નકશામાં જમીન માર્ગે કયા રંગે દર્શાવાય છે? જે નકશો હોય તો એ નકશાને એની અંદર નકશામાં જે જમીન માર્ગ હોય તો એ જમીન માર્ગને કયા રંગથી દર્શાવવામાં આવે છે? તો એને મિત્રો લાલ રંગ. કયો રંગ છે? લાલ રંગ છે. એ લાલ રંગને જમીન માર્ગને દર્શાવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી, લાલ રંગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ મેપ કઈ ભાષાનો શબ્દ ઉપરથી ઉતરી આવે છે? મિત્રો મેપ છે એ મેપ કઈ ભાષાનો શબ્દ એના ઉપરથી ઉતરી આવે છે? તો મેપ શબ્દ મિત્રો જે લેટિન ભાષા છે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. જવાબ આવશે ઓપ્શન ડી, લેટિન ભાષા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતની પૂર્વ દિશાએ શું આવેલું છે? તો ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, બંગાળનો ઉપસાગર આવેલો છે. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કઈ બાબત દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો રૂઢ સંજ્ઞાઓ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, રૂઢ સંજ્ઞાઓ. ઓપ્શન એ જવાબ આવશે, ઓપ્શન એ જવાબ રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉત્તર પૂર્વ કઈ દિશા કહેવાય છે? તો ઉત્તર પૂર્વ મિત્રો જે ઈશાન છે એ ઈશાન દિશા કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી, ઈશાન દિશા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નકશામાં જળ સ્વરૂપ કેવા કલરના રંગથી દર્શાવાય છે? નકશામાં જળ સ્વરૂપ કેવા કલરના રંગથી દર્શાવાય? જવાબ આવશે ઓપ્શન સી, વાદળી. ઓપ્શન સી જવાબ વાદળી. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારત દેશ કયો આવશે? ભારત દેશ પૃથ્વી પર કઈ ગોળાર્ધમાં એટલે કે કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ. જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે, ઉત્તર પૂર્વ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ નાના માપના નકશાના પ્રકાર છે? તો જે મિત્રો ઉપરોક્ત તમામે તમામ છે. જવાબ આવશે ઓપ્શન એ, મતલબ ઉપરોક્ત તમામે તમામ એટલે કે નીચે આપ્યા છે તમામ. સ્થળ વર્ણન કયો આવશે? સ્થળ વર્ણન, બેન્ટ નકશા અને એટલાસ એ તમામે તમામ જવાબ બનશે. એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મેપ કયા શબ્દ પરથી અપ્રભંશ થઈને બન્યો છે? તો મેપ શબ્દ છે, મેપ શબ્દ મપ્પા કયો છે મિત્રો? માપ્પા શબ્દ જે છે એના પરથી અભ્રંશ થઈને કયો? અભ્રંશ થઈને બનેલો છે. જવાબ આવશે ઓપ્શન ડી, માપ્પા પરથી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કઈ બાબતની મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે? તો જે રૂઢ સંજ્ઞાઓ છે
એ રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશાની અંદર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વર્તમાન સમયમાં ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે? તો વર્તમાન સમયની અંદર ભારતમાં ટોટલ મિત્રો 8 કેટલા આવશે? 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. જવાબ આવશે ઓપ્શન સી, 8 બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે પ્રમાણમાપ કયું હશે? પ્રમાણમાપ શેની મદદથી શોધી શકાય છે? તો પ્રમાણમાપ મિત્રો અહીંયા આવશે એક અહીં બે બંને મતલબ કે માપપટ્ટી અને મોબાઈલ. શું આવશે? પ્રમાણમાપ માપપટ્ટી અને મોબાઈલ બંનેથી શોધી શકાય. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્તમાન સમયમાં શું આવશે? વર્તમાન સમયમાં ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ કેટલા છે? તો વર્તમાન સમયની અંદર ભારતમાં જે રાષ્ટ્રીય રાજ્ય પ્રદેશ મિત્રો કેટલા છે? 1 છે. જવાબ આવશે ઓપ્શન એ, 1 જ આવશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઉત્તર પશ્ચિમે કઈ દિશા કહેવાય છે? ઉત્તર પશ્ચિમ હોય એ દિશાને કઈ દિશા કહેવાય? તો એને કહેવાય છે વાયવ્ય દિશા. જવાબ આવશે ઓપ્શન એ, વાયવ્ય. ઓપ્શન એ જવાબ બનશે વાયવ્ય દિશા, ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે? તો મિત્રો જે અહીંયા નાના હોય એ નાના નકશાની અંદર કયા માપના? તો નાના નકશાની અંદર પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન સી, નાના પ્રકારના. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. કયો છે પ્રશ્ન? તો કે રાજનો નકશો ખેતી, વસ્તી વગેરે કયા નકશાના ઉદાહરણ છે? તો રાજનો નકશો મિત્રો જે છે એ સાંસ્કૃતિક નકશા. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. સાંસ્કૃતિક નકશાના આધારે એના ઉદાહરણ જવાબ મળશે. જવાબ આવશે ઓપ્શન ડી, સાંસ્કૃતિક નકશા, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ સંસ્થા શું આવશે? કઈ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે? તો મિત્રો જે સર્વે ઓફ ઇન્ડિયા છે, એ સર્વે ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયા એ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. જવાબ બનશે ઓપ્શન એ, સર્વે ઓફ ઇન્ડિયા. તો મિત્રો આ પ્રશ્નો હતા એ આપણે જે તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આગળનો વિડીયો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળના પ્રશ્નો. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમે હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.